અમરેલી શહેરમાં સતત 10 દિવસથી પોતાના પડતર પ્રશ્નોને લઈને વલખા મારતા સફાઈ કામદારો વહીવટીતંત્ર વાલ્મીકી સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અસફળ બન્યું। આગામી 24 કલાકમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રસ્તાઓ ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાજકીય દબાણ નીચે આંદોલનને પોલીસ દ્વારા સમેટી લેવાના કરાયા છે આક્ષેપો। સફાઈ કામદારોના પ્રશ્નોના સમાધાન માટે કોઈ રાજકીય આગેવાનો અને નેતાઓએ સ્થળની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું જ નથી। હાલમાં અમરેલી નગરપાલિકા સામે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। ગુજરાતની પૂરી જનતા જોઈ રહી છે આપના સોશિયલ મીડિયાના મારફત। પણ માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા એવી છે કે કોન્ટ્રાક્ટ પ્રથાથી વાલ્મીકી સમાજનું શોષણ કરવામાં આવે છે અને માત્ર ને માત્ર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે તેનું ઉલ્લંઘન કરીને માત્ર તેના મરતિયાઓને સાચવવા માટે આ નગરપાલિકા રાજકીય રીતે કોન્ટ્રાક્ટ ખતમ ન થાય, તેના સગાવાલા કોન્ટ્રાક્ટ ચલાવતા હોય તો આ સમાજને ન્યાય ન મળે તે માટે દિન પ્રતિદિન આ લોકો એના પ્રયાસો કરી રહી છે અને પોલીસને રાજકીય રીતે દબાણ કરીને અમારું આંદોલન ખતમ કરવાનો પ્રયાસ કરે છે। પણ આંદોલન ખતમ નહીં થાય, 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો અમે રોડ ઉપર ઉતરીશું, પણ કોઈ સરકારી મિલકતને નુકસાન નથી કરવાના। આ અમારા હક અધિકાર માટે અમે લડત લડી રહ્યા છીએ।